નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવાના મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ કર્યો છે। હવે આ મામલે નવો વિવાદ સર્જાયો છે। ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન અપાતા વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો। વિવાદ સર્જાતા ડેમેજ કંટ્રોલ કરવા વિક્રમ ઠાકોર સહિત 100થી વધુ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમ છતાં બુધવારે એટલે કે 26 માર્ચે માત્ર 15 જેટલા કલાકારોએ હાજરી આપી હતી, જ્યારે વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા। આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આદિવાસી સમુદાયના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે અને આ આક્ષેપ લગાવ્યો છે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ। આદિવાસી સમુદાયનું અપમાન કરાયું હોવાનો ગંભીર આરોપ ચૈત્ર વસાવાએ મૂક્યો છે। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આદિવાસી સમાજમાં પણ મોટા ગજાના અને પ્રતિભાશાળી કલાકારો છે, જેમની કલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળેલી છે। તેમ છતાં વિધાનસભા દ્વારા તેમને આમંત્રણ ન અપાયું તે આદિવાસી સમુદાયનું સીધું જ અપમાન છે। ધારાસભ્યએ કહ્યું કે ગુજરાતની કુલ વસ્તીના 25% જેટલો હિસ્સો આદિવાસી સમાજનો છે। તેમ છતાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે ખૂબ જ દુઃખદ છે। તેમણે વધુમાં કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ પાસેથી આવી અપેક્ષા ન હતી અને આદિવાસી સમાજના કલાકારોને ન બોલાવવાથી સમગ્ર સમાજને દુઃખ થયું છે। મહત્વનું છે કે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું સૂચન હતું કે લોકશાહીની સમજણના ઉમદા આશયથી કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવે। તેથી તેમની ઈચ્છા છે કે વિક્રમ ઠાકોર આજે એટલે કે ગુરુવારે અંતિમ દિવસે કોઈ પણ વિવાદ વિના વિધાનસભામાં હાજર રહે। આજે રંગમંચ દિવસ હોવાથી 1000થી પણ વધારે કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે વિધાનસભા ગૃહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। જોકે આમંત્રણ હોવા છતાં વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત હોય તેવું લાગી રહ્યું છે।